હાલ વાવોલ ગામમાં TV17 ગુજરાતીની ટીમ આવી પહોંચી છે। જો વાત કરવામાં આવે તો અઠવાડિયા પહેલા અહીંયા 2-2 ફૂટના ખાડા જોવા મળતા હતા। TV17 ગુજરાતી દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેની અસર જોવા મળી રહી છે। હાલ અહીંયા રોડ રસ્તાની કામગીરી પણ શરૂ થઈ ગઈ છે। તંત્ર દ્વારા તેને જોવામાં આવ્યું ને ત્યારબાદ તેની કામગીરી શરૂ કરવામાં આવી છે। વાવોલના લોકો અહીંયા હેરાન પરેશાન થઈ ગયા હતા। તેમના દ્વારા રજૂઆત કરવામાં આવી હતી। ત્યારબાદ કાઉન્સિલર શૈલેષ પટેલને પણ રજૂઆત કરી હતી। તેમના દ્વારા હાલ આ કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સ્થાનિકોમાં પણ હાલ હાશકારો અનુભવાઈ રહ્યો છે। જે પ્રમાણે વરસાદ ઋતુ ચાલી રહી હતી, વરસાદ ઋતુમાં લોકો અહીંયા હેરાન પરેશાન થઈ રહ્યા હતા। 2-2 ફૂટના ખાડા પડ્યા હતા, તેમાં અનેક પ્રકારના એક્સિડન્ટ પણ થતા હતા। તો હાલ સ્થાનિકોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે। તેમના દ્વારા કહેવામાં આવ્યું કે TV17 ગુજરાતી દ્વારા જે અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો તેની અસર જોવા મળી છે અને હાલ તે ખુશીની લાગણી અનુભવી રહ્યા છે। પાટનગર ગાંધીનગરમાં 24 કલાક પાણીનો પુરવઠો આપવા માટે સ્માર્ટ સિટી યોજના હેઠળ પાણી પુરવઠા બોર્ડને કામ આપવામાં આવ્યું અને એજન્સી મારફતે હાલ શહેરમાં પાણીની લાઇનનું કામ ચાલી પણ રહ્યું છે। ગાંધીનગરમાં આવેલા વાવોલ ગામની વાત કરીએ તો ત્યાંના સ્થાનિકો હેરાન પરેશાન થઈ રહ્યા હતા। ત્યાંના રોડ રસ્તા બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા। સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવામાં આવી હતી। સ્થાનિકોએ તંત્રને પણ રજૂઆત કરી હતી, ત્યાંના કોર્પોરેટરને પણ રજૂઆત કરી હતી। ત્યારબાદ સ્થાનિકોએ TV17 ગુજરાતીના માધ્યમથી વાત આગળ પહોંચાડી છે। TV17 ગુજરાતી દ્વારા ઘટનાસ્થળ પર ગયા હતા અને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો। તેમના દ્વારા અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો। એ અહેવાલની અસર પણ જોવા મળી। જે પ્રમાણે હાલ વાવોલ ગામમાં રોડ રસ્તાનું કામ ચાલુ થઈ ગયું છે। ત્યાંના સ્થાનિકોએ હાશકારો અનુભવ્યો। જો વાત કરવામાં આવે, કોર્પોરેટર શૈલેષ પટેલ ખુદ વાવોલ ગામ ખાતે આવ્યા હતા। ત્યાંના રોડ રસ્તાની જે કામગીરી ચાલી રહી છે તે પરિસ્થિતિનો તેમના દ્વારા તાગ મેળવવામાં આવ્યો હતો। તેમજ ત્યાંના સ્થાનિકો જોડે પણ તેમના દ્વારા વાતચીત કરવામાં આવી હતી। સ્થાનિકોનું કહેવું હતું કે કોર્પોરેટર શૈલેષ પટેલ એ દિલથી કામ કરે છે। જનતાને જ્યારે પણ જરૂર હોય છે ત્યાં તેઓ હાજર થઈ જાય છે। જો જનતા દ્વારા તેમને રાત્રે 11 વાગે પણ ફોન કરવામાં આવે તો કોર્પોરેટર શૈલેષ પટેલ રાત્રે 11 વાગે પણ સમસ્યાને હલ કરવા માટે સ્થાનિકો જોડે ત્યાં પહોંચી જાય છે। સ્થાનિકોને કોઈ પણ પ્રકારની અગવડ ના પડે તેનું ધ્યાન તેમના દ્વારા રાખવામાં આવે છે। સ્થાનિકો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે શૈલેષભાઈ પટેલ એક ખૂબ જ સારા કોર્પોરેટર છે। તેમના દ્વારા હાલ રોડ રસ્તાની કામગીરી પણ વાવોલ ગામમાં શરૂ કરી દેવામાં આવી છે। વાવોલ ગામમાં આજથી 1 હપ્તા પહેલાં જે રોડની પરિસ્થિતિ બહુ ખરાબ હતી, એ ટાઈમે બીજા પક્ષોવાળા પણ અહીંયા આવેલા અને જે અલગ અલગ બધું વસ્તુ બતાવતા હતા કે અહીંયા ખાડા છે, હા છે, પણ અત્યારે અમારું કામકાજ ચાલુ હતું। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ રાત દિવસ કામ કરી રહ્યા છે।
એના ઉપર પૂરેપૂરું મોનિટરિંગથી કામ ચાલે છે. જ્યારે ગટર અને પાણીની લાઈનના કામ ચાલુ હતા, અમુક જે મેં કુંડીઓ પણ બનાવવાની હતી, એટલે આપણે રોડ બનાવી નતા શક્યા. હવે રોડનું પણ કામ ચાલુ થઈ રહ્યું. આપ જોઈ શકો છો કેટલા સરસ આપણે રોડ બનાવી દીધેલા છે. આખા ગામમાં આ જ રીતે બધા રોડ બનાવેલા છે. અમુક બાકી છે, એ પણ રોડ અત્યારે કામ ચાલુ છે. 2 ટીમ લગાવેલી છે. આપણે ઓછામાં ઓછું નવરાત્રી પહેલા ટોટલ વાવોલ ગામને બહુ સુંદર અને સરસ બનાવી દેવાનું છે. ગટર લાઈન અને પાણીની લાઈનનું કામ પણ પૂર્ણ થવામાં આવ્યું છે. થોડું થોડું કામ બાકી છે, એ પણ પૂર્ણ થઈ જશે. અને એની અંદર જે ગલીઓની અંદર નાની નાની ગલીઓની અંદર પણ રોડનું કામ ચાલુ છે. એની અંદર આપણે બ્લોક સિસ્ટમ કરીએ છીએ, બ્લોક પણ લાગી જશે. એટલે નવરાત્રી સુધીમાં આપણે ટોટલ વાવોલ ગામની અંદર બ્લોક, રોડ અને ગટર અને પાણીની લાઈનના કામ પૂરા કરી દઈશું. TV70 એની ચેનલ જે ચાલે છે એમાં અમે બધા કાર્યાલય બેઠા હતા ત્યારે 2-4 વિડીયો એવા આવ્યા હતા જે કામની વિકાસને જોઈ શકતા નથી એવા લોકોએ વિડીયો મૂક્યો હતો. પણ આપ સૌ સમજી શકો છો કે કોઈ પણ કાર્ય જ્યારે કરીએ ત્યારે એની અંદર કોઈ ઇમારત બનાવી હોય તો પાયા તો ખોદવા પડે. એવી રીતે રોડના રસ્તાની જે તમે અત્યારે આપણે 2 આગળનું રોડ ચાલુ છે એનું તમે શૂટિંગ ખાલી બતાવો તો બિસ્માર હાલતમાં જ દેખાય, અને એની બાજુનું તમે રોડ બતાવો તો એ સારો સુંદર રોડ બનવાનો છે. એટલે અમારું આ બધું ધ્યાનમાં જ છે. ભારતના વડાપ્રધાન મોદી સાહેબ સૌના સાથને, સૌના વિકાસને, સમગ્ર ભારતનું જ્યારે પ્રગતિને વિકાસ કરી રહ્યા હોય ત્યારે વાવોલ ગામને કેમ બાકાત રાખે. 2021ની અંદર જ્યારે મહાનગરપાલિકામાં વાવોલ ગામનો સમાવેશ કર્યો એ પછી અને પહેલાંનું તમે એ જ બધા જો તમે વિડીયો જોશો તો ખ્યાલ આવશે કે અમારા 4 કોર્પોરેટરો, ભારતીય જનતા પાર્ટીના વોર્ડ 7ના સંગઠનના તમામ મિત્રો દિવસ રાત, અને અમને પબ્લિકનો પણ સારો એવો સહકાર મળી રહ્યો છે અને ખૂબ સારી રીતે આ કામ ચાલી રહ્યા છે. થોડું વરસાદના હિસાબે થોડીક ક્ષતિ અને કંઈક વિલંબ થયો હશે તો એ કદાચ એના હિસાબે પબ્લિકને એવું લાગ્યું, પણ અમારું કામ ચાલુ છે ને સારી રીતે કામ કરશું, વાવોલને સુંદર ને સરસ બનાવીશું એ અમારી નેમ છે.